જિલ્લામાં આદિવાસીઓનું જીવન સહિત પશુઓ તેમજ જંગલી પ્રાણીઓનું ઉનાળાની ઋતુમાં તરસ બુઝાવી રહે તે હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચેકડેમ, કૂવા, તળાવ, પાઇપલાઇન સહિત ભૂગર્ભ ટાંકીના નવનિર્માણ પાછળ વર્ષે દાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ વર્ષોથી વિકાસના નામે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત અધિકારીઓ અને ઇજારદારો ખુલ્લેઆમ ચેકડેમમાં કામમાં પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં ચેકડેમ ખરાબ થઈ જાય તો ગામના લોકો સહિત અબોલ પશુઓને ઉનાળાની ઋતુ દરમિયાન પાણી માટે દરબદર ભટકવાની નોબત ઊભી થાય તો નવાય નહીં. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા માની ગામ ખાતે ચેકડેમનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. ચેકડેમના નિર્માણ માટે તમામ પ્રકારની નીતિ નિયમોને નેવે મૂકીને ગેરનીતિ લોકો આચરી રહ્યા છે. દમણગંગા યોજના અંતર્ગત 1.50 કરોડની ગ્રાન્ટ વિરેન્દ્ર ચુડાસમા એજન્સી દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે ચેકડેમમાં કામમાં પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. કામના સમયે ના તો સરકારી બાબુઓ કે ના એન્જિનિયર પણ હાજર હોતા નથી, જેના લીધે કોન્ટ્રાક્ટર દ્વારા પથ્થરો નાખી બાંધકામ કરી ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એક તરફ સરકાર આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં પાણીની વિકટ પરિસ્થિતિ હોવાથી સરકાર દ્વારા સમસ્યાને દૂર કરવા લગાતાર પ્રયત્નો કરી રહી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે. ત્યારે બીજી તરફ ગેરનીતિ કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના કારણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી હોવા છતાં પણ માત્ર પથ્થરો દફનાવી રહ્યા છે. શું આમ વિકાસ થશે? કપરાડા તાલુકામાં અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરનીતિ અજમાવી રહ્યા છે. તો ચેકડેમ કેટલા વર્ષ સુધી ટકી શકશે? ગુજરાતનું મીનુ ચેરાપુંજી એટલે કે કપરાડા, જ્યાં દર વર્ષે દરમિયાન 120 થી 140 ઇંચ વરસાદ નોંધાતો હોય છે, જ્યાં અસંખ્ય ડેમો બનાવ્યા અને તૂટી પણ ગયા અથવા તેમાં પાણી સંગ્રહ થતું નથી, તો પથ્થર નાખીને બનાવેલા ચેકડેમનું આયુષ્ય કેટલા વર્ષનું હશે? અનાથ બાળક પર જેમ મા બાપનો હાથ નથી હોતો, તેમાં ચેકડેમની દુર્દશા બની ચૂકી છે. તો સરકાર શું કરવા કરોડો રૂપિયા પાણીના નામે વેડફી રહી છે? નેતાઓ ખાતમુહૂર્ત કરીને જતા રહે છે, ત્યારબાદ કોઈ પણ જન અધિકારીઓ નિરીક્ષણ કરવા ફરકતા નથી, માત્ર ટકાવારી લેવામાં રસ ધરાવે છે, જેથી કરીને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને મોકળું મેદાન સાંપડી રહ્યો છે. ચેકડેમમાં કામમાં ગેરનીતિ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેવી. મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, કપરાડા, વલસાડ.